પાટણ શહેર અને તાલુકામાં રાજ્ય સરકારના સસ્તા અનાજના લાભાર્થીઓ માટે ફરજિયાત કેવાયસી અને આધાર કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા બાદ 1947 રેશન કાર્ડ ધારકો અપાત્ર જણાય છે। આ ગ્રાહકોમાં 6 લાખથી વધુ આવક, ઊંચો ઇન્કમટેક્સ, લાખોનું ટર્નઓવર કરતા વેપારીઓ અને 2.5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોનો સમાવેશ થાય છે, જેમાં શહેરના 947 અને તાલુકાના 1000 રેશન કાર્ડ ધારકો છે। પુરવઠા વિભાગે આ તમામને નોટિસ ઇસ્યુ કરી પાત્રતાની ચકાસણી શરૂ કરી છે અને અપાત્ર ગ્રાહકોને નોન એનએફએસએ શ્રેણીમાં મૂકવામાં આવશે। ऑनलाइन यादी उपलब्ध કરવામાં આવી છે કે જેમાં એવું જણાયેલ છે કે આ લોકોની આવક 6 લાખથી વધારે છે અથવા તો એમનું જીએસટી ટર્નઓવર વાર્ષિક 25 લાખથી વધારે છે અથવા તો કોઈ લગભગ 37 જેવા એવા કેસ છે જે ડિરેક્ટર તરીકે નોંધાયેલા। એટલે આ બધાની એક ખાતરી કરવા કે ખરેખર એ લોકો આ મુજબની પાત્રતા ધરાવે છે કે એમનો ખુલાસો રજૂ કરવા નોટિસ આપેલ છે। એમાં દરેક લોકો ખુલાસા રજૂ કરવા હાલ તો આવે જ છે। એમાં જણાવ્યા મુજબ કે એમને રિટર્ન ફાઇલ કર્યું છે એના કારણે એમને કદાચ આ યાદીમાં સમાવેશ થયો એવું જણાય। હાલ તો દરેકના લેખિતમાં ખુલાસા લઈએ છીએ। આગામી કમિટી નક્કી કરશે કે એમના એનએફએસએ રાખવા અથવા નોન એનએફએસએ કરવા।